હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થઈ ગયા છે 11:30 અને મારે જવું છે હેતરાજને સ્કૂલે લેવા, કેમ કે આ જયદીપે ઓફિસે વહી ગયા છે અને હેતરાજભાઈને આપણે સ્કૂલે મોકલી દીધા છે. સવાર જયદીપ લેતા ગયા હતા અને અત્યારે મારે લેવા જવાનું છે, તો હેતરાજને લઈ આવી. અને આ કપાસીનો આખો વિડીયો બનાવી નાખ્યો છે, તો એ ઘણાને એડ્રેસ જોતું છે કે તમે કઈ જગ્યાએ ઓપરેશન કરાવ્યું એનું એડ્રેસ આપો. તો ફાઇનલ આજ છે ને મારે ડ્રેસિંગ કરાવવા જવાનું જ છે, તો એ વખતે આપણે છે ને એડ્રેસ આપી દઈશું અને બહારથી તમને હોસ્પિટલ તે બતાવી દઈશું. તો અત્યારે જવું છે હેતરાજને લેવા, તો હાલો આપણે હેતરાજને લઈ આવીશું. જો મારે દેશમાં જવાનું હતું ને, તો મેં દેશમાં જવાનું બંધ રાખ્યું ને મેં કીધું હવે 2 ડ્રેસિંગ આવે એવું છે એટલે આપણે દેશમાં નથી જવું, આઈને આરામ કરી લેવી. તો અમારી મમ્મીએ આમાં ઘી ને એવું બધું મોકલ્યું છે, તો હવે શું શું મોકલ્યું છે એ આપણે ખોલી અને પછી જોઈ લેવી. તો અમારી મમ્મીએ છે ને ઘરની ગાયનું ઘી થોડું ભેગું કર્યું હતું, તો અત્યારે છે ને એમને જો મોકલી દીધું છે કે આટલું ઘી મોકલાવું અત્યારે તાર હાટું. ઓલું તો હું અહીંયા જઈ હોત તો એમ કે ઘરનું ગાયનું ઘી હતું તો ખાવા થાય એમ, એટલે હું અહીંયા ના જઈને તો એમને અહીંયા મોકલું. અને પછી જો થોડાક મોકલા છે લીંબુ, અને પછી મોકલું છે ધાણા જીરું. અને આ સિંગ એમને લીધી હતી તો દાણા ફોલી અને મોકલા છે, પણ આમાં છે ને અમુક જે ના હારા દાણા હોય ને ઈ ફોલવાના વીણવાના બાકી રહી ગયા છે, કેમ કે એમને ફોલાતા તો ખરા પણ ખેતરને એવું જતા હોય, ગાયનું કામ હોય, ઘરનું કામ હોય, તેમને વીણવાનો ગાળો નહોતો રહ્યો. તો એ કે એમાંથી હારા મોળા જે દાણા હોય એ નોખાતું કરી નાખજે, તો એ આપણને જયારે ટાઈમ મળશે ને એટલે આપણે હારા મોળા દાણા વીણી નાખશું. આ એવા ના હારા હોય ને વીણવાના. અને એમને છે ને જો હારવાર મને છે ને 1000 રૂપિયા મોકલા. એમનો કાલ ફોન આવ્યો તો એમને મોકલી દીધા હતા અને પછી કીધું તું કે મેં મોકલા તો એમ, નહીતર મેં ના પાડી. મેં કીધું પૈસા શું કરવા હોય તો તમે મોકલા એમ. એ કે તું અહીંયા આવી હોય તો ઘી લાવી, ઘી લાવી, હું સફરજન ને એવું લાવી, બદામ લાવી, તો એ કે થાય જ તે એમ. એટલે એ કે તારે એવું કઈ લેવું હોય તો ઈ લેજે, અથવા તો હારો ડ્રેસ કે હાડી જે લેવું હોય એ લઈ લેજે. તો એમને જો 1000 રૂપિયા મને મોકલા છે, નહીતર મેં તો ના પાડી હતી કે પૈસા ના મોકલતા એમ. અને એમને પેલા કીધું નહોતું, નહીતર તો હું મોકલાવાય ના દેત, પણ એમને મોકલી દીધા ને પછી કીધું. તો આટલી વસ્તુ આવી છે. જો સિંગદાણા આયા છે, ઘી આવ્યું છે, અને લીંબુ આટલા છે, અને ધાણા જીરું છે, અને પૈસા. બરોબર ને? એ પૈસા જ કહેવાય બેટા, બાએ મોકલ્યા. 500 રૂપિયા બે. તને ખબર પડે 500 રૂપિયા એમ ના કરાય બેટા, હરખું રહેવા દે, વેરાઈ જાય. એમાં તાર છે ને બેઠા બેઠા દાણા વીણવાના, હારા મોળા અલગ અલગ તાર કરવાના. ઓકે, તો હાલો હવે છે ને આપણે જો ચણા તો સવારમાં બાફી નાખ્યા તે, અને જયદીપ હતા નહીં તો સવારમાં લેવા જ્યાં નહોતા, તે અત્યારે એમાં નણંદ છે ને આવી અને દઈ ગયા. એ કે તાર ખબર કાઢતી જવું અને દેહમાંથી કે તમારું જે પાર્સલ આવ્યું છે એ દઈ જવું. તો એ આયા તા દઈ અને જ્યાં. હાલો તો હવે છે ને આપણે આ તાજે તાજું ઘી છે ને એ બોટલ માંથી કાઢવી, અને આજે આપણે ઘીવાળી રોટલી એ ઘી ખાવી. બરોબર ને હેતરાજ? તાર ખાવાની? તાર ખાવાનું ઘી વાળી રોટલી? હેતરાજ ને ઘી વાળી રોટલી 2 દિવસ પહેલા હું ખાતી, તો એને શું થયું, ઈ ગોળ રોટલી ખાતો હતો અને હું છે ને તે ઘી વાળી રોટલી ને શાક ને એવું ખાતી હતી. તે મેં છે ને ઘી વાળી રોટલી, હું ઘી ખાતી હોય એટલે મારા હાથ બગડેલા હોય, પછી મેં ગોળ રોટલી ખવડાવી. તો મને શું કે ગોળ છે ને બગડી જશે, તું ચાખી જોઈ કે. મેં કીધું ભલામાણા ગોળ હમણાં લાયાથી ગોળ એમ થોડો બગડી જાય. મેં કીધું ગોળ ના બગડે. તો મન 1-2 બટકા પાછા ખાધા, પછી મને પછી યાદ આવ્યું ઈ કે તારા હાથ ઘી વાળા છે. મેં કીધું હા. તાકે તો તું ના ખવડાવીશ, હું ખાઈ લઈશ. ઈ ભાઈને મારે ઘી નથી ભાવતું. કા ભાવે છે ઘી તને હેતરાજ? તારે ઈ છે ને તારે એક ડીશ લઈને બેસવાનું, એમાં હારા મોળા અલગ અલગ કરવાના. હાલશે ને કે નહીં હાલે? આવડશે વીણતા? એ ભાઈ, વીણતા આવડશે કે નહીં આવડે? એમ તો જોઈ હેતરાજી આ વીણી ને ખાતે બેઠા બેઠા. કા તો હાલો હવે ફટોફટ આપણે જમવાનું બનાવી નાખવી, પછી જમી લઈએ. જો આપણું ચણાનું શાક અને રોટલી રેડી છે, અને આ છે ને રોટલી જો મેં ઘી વાળી કરી છે. આ ઘી ને થોડીક વાર તડકે મૂક્યું તો ઓગળ્યું. મેં કીધું લાવો આજ છે ને તાજે તાજું ઘરનું ઘી ખાવી.
તો ઘીવાળી કરી છે અને યતરાજભાઈ ખાશે શાક રોટલી અને ગોળ, બરોબર ને? શાક રોટલી ને ગોળ ને. તો હાલો હવે જમી લેવી. જો અત્યારે છે ને વાગી ગયા છે 3, તડકાને લીધે આંખું ખુલતી નથી. અત્યારે 3 વાગી ગયા છે અને આપણે જવું છે દવાખાને ડ્રેસિંગ કરાવવા. તો ડ્રેસિંગ કરાવતા આવી અને જયદીપે તો જો અત્યારે આયા છે દવાખાને જવાનું હતું એટલે તો ડ્રેસિંગ કરાવતા આવીને દવા ખૂટી રહી છે. હવે બીજી આપે છે કે નથી આપતા, શું કરે છે હવે અહીંયા જવી પછી ખબર પડે. તો હાલો હવે જઈશ. જો અત્યારે છે ને દવાખાને આપણે ડ્રેસિંગ કરાવી નાખ્યું છે અને હવે જવાનું છે ઘરે. અને તમે બધા જો એડ્રેસ માંગો છો ને તો આજે તમને દઈ દઉં કે આ છે ને જો આપણે જે આશ્રમ 4 રસ્તાથી જે રસ્તો આવે ને ઈ છે અને અહીંયા છે મકનજી પાર્ક સોસાયટી અને ન્યા છે અહીંયા દવાખાનું. જો આવી તો આ છે એનું એડ્રેસ કે આમ તમે આશ્રમ 4 રસ્તાથી આવો ને, આશ્રમ 4 રસ્તાથી આવો ને એટલે મકનજી પાર્ક સોસાયટી છે ને એક્ઝેક્ટ સામે છે દવાખાનું. જો આપણે નવો પાટો બંધાઈ અને આવતા રહ્યા છીએ ઘરે અને આજ મને એમ હતું કે કદાચ છેલ્લું ડ્રેસિંગ હશે તો આજ છે ને પાટો છોડી નાખશે અથવા તો એમ કહેશે કે હવે તમે ડ્રેસિંગ કરાવવા ના આવતા. તો મને એમ હતું કે હવે નહીં ડ્રેસિંગ આવે કે છેલ્લું જ હશે એમ હતું. પણ જયારે ડ્રેસિંગ કરતા હતા ને ત્યારે મેં એ ભાઈ પૂછ્યું, મેં કીધું હવે ડ્રેસિંગ કરાવવા આવવાનું કે પછી પાટો છોડી નાખવાનો કે નહીં આવવાનું એમ. તો એ ભાઈએ એમ કીધું કે હજી તો તમારે 4 થી 5 ડ્રેસિંગ કરાવવા આવવાનું, તમારા પગની નોર્મલ જેવી ચામડી છે એવી ના થઈ જાય ને ત્યાં સુધી આવવાનું. કે હજી તો થોડો ખાડો છે એટલે એ પૂરેપૂરો બુરાઈ ના જાય ને ત્યાં સુધી તમારે ડ્રેસિંગ કરાવવાના. એટલે હજી છે ને 4 થી 5 ડ્રેસિંગ કરાવવા જવાનું છે. તો જો અમે ડ્રેસિંગ કરાવીને આવતા રહ્યા ઘરે અને જયદીપ તો અમને ઉતારી અને જતા રહ્યા પાછા ઓફિસે. એ ચાલુ ઓફિસે રજા લઈ અને પછી આયા તા ઘરે તો અમને ઉતારીને જતા રહ્યા. અને આજ પાછી આપણને જે દવા લેવાની હતી એ બધી દઈ દીધી છે. અને બીજો ઈ મન કે તમને મેં એમ પૂછ્યું ને, મેં કીધું હજી ડ્રેસિંગ કરાવવા આવવાનું તો એ કે દુખે છે તમને. મેં કીધું મને એ ઓપરેશન કર્યું એ નથી દુખતું, પણ પગના પોંચા ઉપર હાલવાનું થાય ને તો હાલવી તે પહોંચો થોડો દુખે એમ. તો ઈ કે હવે તમે નોર્મલ થોડો પગ મૂકીને હાલજો. એ કે હવે થોડોક વાંધો નહીં આવે એમ. તો હવે એ રીતના કીધું છે હાલવાનું. તો જો અમે ડ્રેસિંગ કરાવવા જ્યાં ને તાર જયદીપને ઓફિસેથી રજા લઈને આવ્યા હતા ને એટલે એમને ઓફિસ જવાની ઉતાવળ હતી એટલે હું તમને બહારથી હરખું બતાવી ના શકી અને એડ્રેસ હરખું અહીંયા આપણે કીધું તો ખરા પણ તોય ઉતાવળ હતી ને એટલે જેટલું આપણે નિરાયતું હોય ને બતાવી શકવી ને એટલું ઉતાવળમાં ના બતાવી શકવી. તો હું પાછું તમને એકવાર કહી દઉં એટલે જે કોઈને ડિટેલ જોતી હોય અહીંયા જઈને મળી જાય. તો કતાર ગામ આશ્રમ 4 રસ્તા છે ત્યાંથી તે જે પારસ કુબેર બાજુ જે રસ્તો જાય છે ને ત્યાં છે મકનજી પાર્ક સોસાયટી અને એની એક્ઝેક્ટ સામે છે દવાખાનું અને દવાખાની એક્ઝેક્ટ સામે છે મકનજી પાર્ક સોસાયટી. એટલે તમારા આશ્રમ 4 રસ્તાથી કુબેર પારસ બાજુ જે રસ્તો જાય ને ત્યાં જવાનું અને આ રોડ ઉપર જ દવાખાનું છે. અને તમારે જે કોઈને કઈ ડિટેલ જોતી હોય એ ત્યાં જઈને પૂછી લેવાની, કેમ કે અમુક પૂછતા હોય તો મને બધી ડિટેલની ના ખબર હોય. તો ઈ છે એનું એડ્રેસ એટલે તમારે બીજી કઈ વધારે માહિતી જોતી હોય તો ત્યાં જઈને પૂછી લેજો. અને હજી ઘણા એમ પૂછે છે કે કપાસીનું ઓપરેશન કરાયા પછી પાછી થાય કે ના થાય. ડોક્ટર ઓપરેશન કર્યા પછી તો કહે છે કે ના થાય ફરીને કપાસી, પણ જો કદાચ થોડા ઘણા મૂળિયા રહી ગયા હોય કે હરખું ઓપરેશન ના થયું હોય તો તમને કપાસી પાછી થવાની શક્યતા રહે. કેમ કે પેલા તો હું એમ જ કહેતી હતી, મેં દવાખાને ઓપરેશન કરાવ્યું તો મને એમ કીધું હતું કે ના થાય એટલે હું એમ કહેતી હતી કે નહીં ઓપરેશન કરાયા પછી ના થાય. પણ કાલ મારા જેઠાણી આવ્યા હતા તારે એમને કીધું કે મેં એમને હાથમાં ઓપરેશન કરાવ્યું હતું પછી એમને પાછી થઈ હતી એમ. એટલે એવું કઈ ના હોય, જો ઓપરેશન કરાયા પછી થોડા ઘણા મૂળિયા કદાચ અંદર રહી ગયા હોય તો તમને પાછી થવાની શક્યતા રહે. અને નાય થાય અને થાય તે 2 ઓપ્શન છે. એટલે પછી તમારે વિચારવાનું કે ઓપરેશન કરાવવું છે કે આયુર્વેદિક દવા કરવી છે કે શું કરવું છે એમ, બરોબર. તો એ મેં તમને એડ્રેસ આપી દીધું. હવે જે કોઈને વધારે ડિટેલ જોતી હોય એ ત્યાં દવાખાને જઈ અને પૂછી લેજો, કેમ કે એટલી બધી ડિટેલની મને કાંઈ ખબર હોય નહીં. એટલે તો આ હતું એનું એડ્રેસ. અને હવે આપણે વિડીયોનો કરી દેવી એન્ડ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.